માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે નમસ્કાર કરી દીધો ને આ બાજુ મારા લીલાજી આજ આવી જાય ઉઠે એવા આજે શેર દાદાને કરીને શું શીખર ડાયરેક્ટ આપણે હોટલે આવી જાય વેળાવાળા. આમ તો બપોરે આવી દાતણ કરે નાઈ ધોઈને રેડી થઈને આવી નવી નોકરી આડ્યા છે. એવું તો ભાઈ હા અવાજ ચમ બેસી ગયો? અવાજ તો ના બે જાય વેલાડા ઉછા છે અવાજ બે જાય ના બે જાય ના બે હવે જો અવાજ ભલા મોણો તમારો મુકે તમે ડાયરેક્ટ આયા પર આપણે કહેવાય શું ભાઈ રમઝા જવાનું છે મારે મુકે તમે એનું કહેવા આયા મને એવું લાગ્યું યાર જવાનું છે યાર મુકે તમે ઉઠે એવા ડાયરેક્ટ આવી ગયા એટલે નોકરી જતો તો ભેગો થવા ભોંજી ભેગો થતો જ ના ના હારું કોઈ તમે મને ભેળા થવા આવેલો જેવા ઉઠ્યા એવા આ બ્લોગ ચાલુ કરી દીધો પેલા હજી તો અવાજ પડવા દો પછી તમને કહીએ મારા બ્લોગ વહેલો ચાલુ કરો પણ વિચાર કર્યો મૂકો હા જે કાલ તો નાખ્યો નતો એટલે મૂકો હવે હા આજ બનાવીને મૂકો નાખું આજ તમે આયા એટલે મૂકો લાવી નાખવા દે નાખી દેવી તમે બીજું કરો તમે હજી કોઈ કટ પડ્યા ને કાલ રાતનો સુહાણીનો કટ પડ્યો સુહાણી રાતે રોતી નથી રોઈને પછી પટ્ટી મેં રોડ ઉપર દોડે પછી હું અડધાથી પછી લેવા ગયો હતો એમાં તાણ લઈને ઉપાડીને લઈને ભાઈ ઘેર ભેર મિલી ત્યાં જેડે જેડે આવતી હતી સુહાની. તો મિત્રો આ બાજુ અમારા ભાઈ આવી ગયા વોશિંગવાળા ભાઈ. હા શું બોલાવરાવો અને આ બાજુ બીજો પંપો આવી ગયો બીજો પંપો આમ થાક હવે આમ થાકતું બીજો ભયા કરે તો જુઓ આ ભાઈને બતાવી દઈએ અમે. તો આપણે કેમેરા ચાલુ કરો અમારા ભાઈને ગમતો નહીં પણ આજ તો અમુક અવાજને જે બોલવું બોલે બધું મિલી જ દેવાનું હા પણ ફોડવો નહીં હું એવું એ હા અમારા ભાઈ ખેંચતા બરાવો અમારા ભાઈ પકડાવો ચિંગામાં ખેંચજી ચિંગામાં ખાવાની ખેંચો કરી ખાલી ખેંચજી કશું ના થાય યાર ખેંચો ખેંચો કશું ના થાય લો ખેંચો ખેંચી દો લો ખેંચો ખેંચવું પડે તો આમ પકડીને આમ દાબીને ખેંચવાનું તો વધારે ખેંચો સારું રે દાબીને ખેંચવું પડતો મેળા. તો મિત્રો આપણા બ્લોગમાં મળ્યા લીલો છે મારા પલચી રમેશ સકાના તો ચા હાલવા માટે. તો આપણે ચા કાઢના છીએ અને આ બાજુ અમારા રમો કાકો બનાવી છે જલેબી. કાકા જલેબી બનાવવા તો આપણે આ બાજુ જલેબીનો સ્ટોક કરી નાખ્યો. જલેબીનો હમણાં ઓર્ડર છે 20 કિલો જલેબી બહાર પકડાવવાની સુરત એટલે રમો કાકો જલેબી બનાવી અને હોજે પકડાઈ દેવાની હે. આ બપોરે પકડાવવાની 2 વાગે બપોરે 2 વાગે ચોક પકડવાની સુરત તાણા ચોક કમળીવાળા કે હાજીપુર કમળીવાળા હાલવાની એમ ને. હા અને આ બાજુ આપણા બીજો કારીગર છે આ વાપરાના કારીગરી જુઓ એવાના દેદાર કેવા કર્યા હોવાને જુઓ કાળા મેચ લાગી. હા તો આ બાજુ એમને સાઉથ સેવ બનાવી દીધી હે. તો સેવ જો પકડવાની પાકિસ્તાન પકડવાની છે હા કેમ હે કેમદાદ અમદાવાદ હાલવાની 30 કિલો છે. તમે પાકિસ્તાન કેમ નામ લેતા તમે યાર હમણાં પાકિસ્તાન નેકરી જે મુડાની એવું એમ અને ઓનલાઈન નાખવાની છે. ઓનલાઈન નાખવાની છે એવું ને. હા તો રમકા ઓનલાઈન સેવ જવા દેવાની હે જવા દેવાની જલેબી બે તો અરે એમ કે કરી મને. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો ખાલી ટાઈમ નીકળે એટલે મજાક મસ્તી કરવાનું ચાલુ હોય બ્લોગમાં. સુહાનીની મોમો આ તાની મમ્મી પપ્પા બે નહીં લો તો આપણા સુવાળી રોવા મંડી રો એ મોમો આવ્યા અને પપ્પા લઈને ગયા નહીં અને આ રોવી ઉભા ભાઈ જાઉં સા પાછી વાર સોની મને પાછી વાર કોઈ કૂતરા ખાઈ જાય ચાલ પાછી લે પાછી આ જો નાઠી તો કૂતરા ખાઈ જાય સોય જાવું નહીં પાછી વાર દોડજે પટ્ટી માર ચલા જઈ જુએ અલે આ ઊંધું પડી ગયું એક્ટિવા યાર એક્ટિવા ઊંધું પડી ગયું. તો મિત્રો આ બાજુ અમારા મેહુલનું એક્ટિવા ઊંધું પડી ગયું. મેહુલના બોલાય પણ મેહુલ અમારા આવતા નહીં. જો તમારે એક્ટિવા જુઓ કેમ ગોથા ખવડાવ્યા તમે ચમ પડ્યું ભૂખતા તો કોનું હોય રહ્યું હા હે એક્ટિવા કોનું હા તમારું નહીં આપણે કરણ આવે તો જોઈ લો હા કરણ ચા લેવા આવશે એમને ખબર નહીં હોય. આવો કરણ આવો
હવે તમારું સ્વાગત છે. હા ભાઈ 10 નહીં એટલે દાણું દાણા વળશે યાર. મૂળ ખાલી હમું કરવાનું એમ નહીં હમું નહીં તો હવારે પી ગયા શું થયું ભાઈ? મારા માટે બીજાનું મૂડ આપે. બીજા મૂળ ઓફ છે એમ ને કશો વાંધો કમ્પ્લીટ તૈયાર કરી દઈએ મૂળ આપણે બરાબર. મારી એવી શુભેચ્છા આવે છે કે મારે ફોલોવર વધી, મારી સબસ્ક્રાઈબ વધી હા અને રાગા રાગા તમે આગળના પંથકના માર્ગે ચડો એવી મારી શુભકામનાઓ. હા થેન્ક યુ થેન્ક યુ. અને આ બાજુ અમારા બીજા સિંગર આવી જાય જુઓ. સિંગર શર્મા હેડે બોલતા નહીં. હા મસાલો આ મસાલો ખાઈ હું જો ના પાડું કહો. હા પાઈ નાખું ચાચો ના પાડે તો ગાવું નહીં ગીત બીત નહીં ગાવું? ગીત ગાવું નહીં સારું? મારા દાઢી કરાવવા આવી યાર કોણ કરશે? હા તો ફાઇનલી મિત્રો આજે આપણા ઘણા દિવસે વિડીયો ઉતારા. આજે કે આપણા વિડીયો આવતો 3-4 દાડા જેવું થઈ ગયું. હા 3 દાડા જેવું થયું. 3 દાડા થઈ ગયા. હમણાં થોડા કોમમાં હતા. હમણાં એ થોડા ચાના કોમમાં હતા. હમણાં એ તો ચાની ઘરાકી એવી હોય ને તો આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ જ મળતો નહીં. 3 દાડાના 3-4 જેવા ભેળા કરાય. અમુક રાતે લઈએ, અમુક દાડે લઈએ, એવું બધા ભેળા કર્યા અને આપણે બ્લોગ નાખે છે. આપણે જમવા માટે દઈ ગયા તો જમવામાં જુઓ આ બાજુ ભીંડી મસાલાની સબ્જી હે, આ બાજુ છાશ હે, આ બાજુ ઘઉંની રોટલી હે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહીશું કે આપણા વિડીયો હમણાં ચમ નહોતા આવતા એવું તો સર નહીં કે આપણે પડી ગયા પણ આપણો ટાઈમ નહોતો. ટાઈમના કારણે થઈ અને આપણે વિડીયો નહોતા નાખતા. તમારે ચોકન જવાનું થોડા દાડા છે. થોડા દાડા છે ચો જવાનું? થોડા દાડા છે જવાનું છે. રણું છે મારા બાળ બીજના રણનું હુકમ થઈ જાય. હેડીને જવાનું? ના હેડીને નહીં. હેડીને જવા મનતા નથી. હેડીને નહીં જવાનું. બાઇક લો. બાઇક લઈને જવાનું. આપણે બીજા બાઇક લઈ અમે જાઉં આટલા માટે કોઈ ઈચ્છા કંઈ આવે આટલા માટે રોવાનું હુકમ થઈ જાય. હજી થયો નહીં અને વિશ્વાસ છે કે થાય વગર રહે નહીં. અને થાય તો આપણે જ્યાં વગર તો રહેવું નહીં. આપણે રમવા તો જવાનું જ છે. તો મિત્રો આપણો બ્લોગ એક દાડો આવે, 2 દાડા આવે, 3 દાડા કોઈ નક્કી નહીં હોતું કે હમણાં થોડા નવરા નહીં હતા. પહેલાં રોજ નવરા હતા એટલે રોજ વિડીયો નાખતા પણ હમણાં આપણો ટાઈમ નહીં હોતો. એના કારણે થઈને આપણા 2 દાડે 3 દાડે બ્લોગ ચાનો કસ્ટમર વધી જાય કે ચાના કસ્ટમર આપણો વધી જાય ને 2-3 ટકા ચા બંધ થઈ ગઈ એટલે આપણે નવરા હતા ને આ ખાલી અડધો કલાક ખાલી ખાવા માટે થઈને નવરા પડ્યા. હમણાં ઘરે ખાતા ફોન આવી જાય તો ચા હલવા જવું પડે. ચા બનાવીને તૈયારી રાખવી પડે. અને આ બાજુ આપણો ફોર્મ ચાલુ હોય નીકળ આ બધા એમાં ચા ચાલુ થયા. અને આ બાજુ આપણો બંકો બેઠો જૂનો એ બંકો આપણે છે મોડા ખાયા. ભૂખ લાગી પડી ગયા કહીએ. ભૂખ લાગી તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો અને આપણને જો સપોર્ટ કરો છો નવો સપોર્ટ કરતા જાય જેથી કરીને આપણે 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે હોટલે નવું કામ આદરવાનું હોય ટૂંક સમયની અંદર તો ફટાફટ 10,000 સબસ્ક્રાઈબર કરાવવાનો. આપણે જે કરશું બધું સારું જ કરવાનું હોય તો વિચારતી હો પણ હાલ કહેવું નહીં. હાલ કહેવા જાવ ને અને કોક એવી કોમેન્ટો આપણે કોમેન્ટો આવી કે સરપંચ આવતો નહીં, સરપંચ હમણાં કોમમાં પડ્યો હે ને. સરપંચ હાલ જ્યાં એવાના મામાના ઘરે એટલે એના કારણે થઈ અને સરપંચ આવતા નહીં. સરપંચ આવશે તો આપણે સરપંચ આવી જાય. આપણે બહાર ગયા હતા તો દેખાવા નહીં. સરપંચ આવી જાય તો આપણે સરપંચને કટલી આવું ને સરપંચના બોલાવવા લાગશું તો હમણાં સરપંચ આવતા નહીં. તો આપણે જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે જમી અને પછી આપણે બની ખાઈ અને તૈયાર થઈ અને ફર્સ્ટ ક્લાસ બેઠા હતા અને અમારા લીલાજી આવી ગયા. તો આ બાજુ લીલાજી બેઠા. બોલો લીલાજી ફરમાવો શું શકો? તમને એક વાત કેવી છે. હું વાત કેવી કહો? 3 દાડાથી તમારા લોક કેમ આવતા નથી? 3 દાડે બ્લોગ મારા ચમ નતા હતા ખબર ને? એક મોટું કારણ શું કારણ? હું 3 દાડા બ્લોગ બનાવવા માટે નવરો જ નહીં પડે. હું બ્લોગ બનાવું કહો તમે નવરા પડ્યા ને એવું કરે. ચામન ચામો હતો હામું તો નવરો હતો જ નહીં. એવું તાણ એવું કાઉન્ટર હતું? હા એવું કાઉન્ટર. હા હા હવે 3-4 જણા એક બે કટ બધા ભેળા કરીને મૂકો આજ તો નાખવા દે. એટલે વિચાર કરો કે આપણો બ્લોગ હવે 2 દાડે 3 દાડે નાખવાનો કોઈ નક્કી ટાઈમ નહીં. એટલે સોશિયલ મીડિયામાં તમારે ધંધો કરવાની ઈચ્છા નહીં ને? ના સોશિયલ મીડિયામાં આપવાની ઈચ્છા નહીં. આપણે નવરા હોય તો નાખવાનો અને કોઈ આવે તો એવો કટલે આપણે અમારા પાડાના ભોજી આવ્યા હોય. અમારા પાડાથી ભોજી ભોજન છોકરો છે ને એ આપણે હોટલે ચા પાણી કરી ગયા. મેં બોલાવ્યું આવો ભોજ ચા પાણી કરવા. તમે રાતે તો જતા યાર જેઠાલાલને બધા ગયા દ્વારકા. હા તમે તેમ રાતે જાગ્યા નતા? જેઠાલાલને દ્વારકા ગયા જેઠાલાલ દ્વારકા ગયા એટલે આચલા વાગે ગયા. રાતે નીકળ્યા હતા લગભગ 1 વાગે ગયા. 1 વાગે ગયા. 1 વાગે ઊંઝા આવવાનું ખબર કઈ છે. 1 વાગે હેડ્યા હતા. હા 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 તો
ફરવાના આ બનાવી દો તો મિત્રો આપણે ચા બનાવવાની તો ચા બનાવી દઈએ ઓર્ડર આ બાજુ અમારા સુનિલભાઈ ઘણા દાડે આવી ગયા અહીં તો સુનિલભાઈ ચો દેખાતા નતા હમણાં ચો ગયા હતા શિવપુર ચમ હાલી હવે દાગીના શું થયું દાગીના આયા કે ના આયા પાછા કેટલા આયા બધા દાગીના આવી ગયા હવે કોઈ ચિંતા જેવું નહીં ને વી ખબર મજા કરો હા ઓ એક ગીત રોમાપીનું ગવરાય ભાઈ હા કના રોમાપીનું ગીત ગાયા હતા હા એક ગોળો 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 તમે ભૂલી ગયા તમે આપણે હોટલે જતા હતા તમે આવતા હતા જે આવડે હે કો શું કેવું લીલાજી હા જે આવડે અચમ નહીં આવડતું એનું કારણ હમુરદું નહીં આવડતું ફક્ત આવડતું શું ચાલો કર ધંધા પોની એકદમ ન્યાની માતાજીની દયા નહીં હા જોગની માની કે મેલડી માની મેલડી માની દયા એમ ને હા તો જોઈ ઓને મેલડી માની દયા છે તો પછી આપણે તો આપણી કુળદેવીની દયા હોય કે ના હોય હા ના હોય મહેનત કરો મહેનતમાં કદી પાછા ના પડે શું કેવું મહેનત કરશો તો બધું મળશે કે મહેનત કરો તારે કશું કોઈ છે નહીં તો મિત્રો આપણા બ્લોગો બનાવી રહેજો સુધી ટ્રેન્ડિંગ ઓફર રાખીએ 2500+ ફોલોવર હોય ને જો માપાલ લાવીને વિડીયો બનાવવાના હા તો એના 50 કિલો પડી ફ્રી હા તો પછી મેં પેલો વિડીયો મોરે બનાવેલો એ ચડાવી દઉં તો સ્કીમ અત્યારે ચાલુ છે એટલે તો 4 દાડાની સ્કીમ જલ્દી જલ્દી બનાવી દઉં એટલે હજી વાર તો સોમવાર આવી જાય નીકળ્યા તો હા તો હું રવિવારે આવું હવે આવી છે રવિવાર તો હારો દાડો પેલા હા હા રવિવારે આવું સ્કીમ બીમ બનાવવા બરાબર શું છો ધંધામાં મોજ હેઠા એકદમ ખમાન મજા કોઈ કરતું જ નહીં હું છેલ્લે 4 દાડે બ્લોગ નાખતો નહીં હું આજ તો થોડા કંઈક હકડ બધાના અલગ અલગ લીધા હતા એટલે હું આજ તો હું નાખ ગોઈંગા તમે આ પાર્લેજી પેકેટ લો થી લાડુ આ હા પાર્લેજી કેમ હું કહું બધા સેવા કરીએ કેવા કરી બોધો આવે 110 રૂપિયા બોધો આવે ચલા 24 નંગ આવી એટલે 2 નંગ વધારે આવી કે વધારે આવીને અમુક કશું ના મળે 2 નંગ વધારે આવી મંગાવી હા હોલસેલ દુકાન જતું રહેવાનું 2 દાડા પછી મંગાઈને રાખી દે મું લઈ જાય હા એટલે બધું મિત્રો વાજે 5:30 તો આપણે ચા બનાવી અને તૈયાર કરી અને સાફ સફાઈ કરવાનું છે તો બધું આપણે કરી દીધું અને બધો જો આ બાજુ ટકાટક સાફ કરી નાખ્યું તો બધું હમું પણ આપણે કરી દીધું સારે અને બહાર વાળવાનું તો વાળી દીધું અને મિત્રો એક બીજી વાત કે આપણને વિડીયોમાં બ્લોગ બનાવવાનો આપણને ટાઈમ મળશે તો આપણે બ્લોગ 2 દાડે કે 3 દાડે નાખતા રહીશું તો બાકી આપણને આમ તો ટાઈમ મળતો જ નહીં બાકી સવારે 9 વાગ્યાથી મોડી અને બપોરે 12 વાગ્યા સુધી આપણે એક જ ધારે ચામો હોય હા તો ટાઈમ મળતો જ નહીં એના કારણે થઈને આપણા બ્લોગ આપણે બનાવવાનો ટાઈમ જ થયો હતો તો આપણે બ્લોગ નહીં બનાવતા અને રાતના 3 વાગી 3થી આપણો 4 3થી 4:30 વાગ્યા સુધી આપણે નવરા જ નહીં હોતા કે આપણા ચાનો વોટર વધારે હોય તો આપણે ચા બનાવવામાં ચા બનાવી જ કરીએ આપણે દારૂ તો આપણે ખાલી કલાક 2 કલાક ખાલી અડધો કલાક જેવો આરામ મળે એટલે આપણે બનાવીએ ના બનાવીએ એવું બધું છે તો આપણે જેમ બનશે 2 દાડે 3 દાડે કાંક થઈ લઈ નવરા પડશું લેવું ભાઈને આપશું તો આપણા બ્લોગમાં આપણે એન્જોય છીએ અહીંયા એન્ડ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો તમે જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો તો આપણે કાલે મળશું બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા